નગરપાલિકાની નવી પહેલ ડમ્પિંગ સાઇટના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરી। સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટિબદ્ધ બની છે। ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરી છે। પર્યાવરણની જાળવણી માટે પાલિકાએ આ પહેલ કરી છે। હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહ્યા છે કોલસો, અને એ કોલસો આપશે ઇન્ડસ્ટ્રીઝમાં। પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને 8000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, જે ગુજરાતમાં સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો છે। આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે, અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે, જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે આપશે। આ ઉપરાંત હિંમતનગર પાલિકાને મહિને 21000 ભાડા પેટે મળશે, જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે, તો ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ મળશે।